મહેસાણાના વડનગરમાં ચાંદીપુરાનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે। વડનગર GMERS હોસ્પિટલમાં 3 દર્દી સારવાર હેઠળ છે। એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને અન્ય 2 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ બાકી છે। વિસનગરના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 10 વર્ષના 2 બાળક અને 3 વર્ષની બાળકી સારવાર હેઠળ છે। વડનગરની હોસ્પિટલમાં ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ પોઝિટિવ દર્દીની સ્થિતિ સુધારા પર છે, જ્યારે અન્ય 2 શંકાસ્પદ દર્દીના નમૂના તપાસ અર્થે ગાંધીનગર મોકલાયા છે। હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને GBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય માખીથી ફેલાય છે। ચેપગ્રસ્ત બાળકોમાં તીવ્ર તાવ આવવો, ખેંચ, ઉલટી અને માથું દુખવા જેવા લક્ષણો જોવા મળે છે। રોગચાળાથી બચવા ઘરની આસપાસ સફાઈ રાખવી, બાળકોને આખા કપડાં પહેરાવવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા ડોક્ટરોએ સલાહ આપી છે। સેન્ડફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે।